श्री गोवर्धन नाथ की जय। सदा सखी सुन ब्रज ही में रहनो। એક સખી બીજી સખીને, એક ગોપી બીજી ગોપીને સંબોધીને અને એક વૈષ્ણવ બીજા વૈષ્ણવજનને સંબોધીને કહે છે કે સદા સખી, હે સખી, હંમેશા સુન, સાંભળ સાહેલી, વ્રજ હી મેં રહેનો. મારો મનોરથ એ છે, મારી ઈચ્છા એ છે કે મારે હંમેશા વ્રજમાં જ રહેવું છે. વ્રજ એક કે જ્યાં પ્રભુનો જન્મ થયો, ગોકુળ, મથુરા, વૃંદાવન, બરસાના. બીજું વ્રજ તો કે આપણું ઘર, જ્યાં સાક્ષાત મહાપ્રભુજીએ ઠાકોરજીને પધરાવી દીધા છે. પ્રભુ જાગે છે, ખેલે છે, રાસલીલા કરે છે, શિંગાર થાય છે, પોઢે છે, એ પણ વ્રજ જ છે. આપણું ઘર પણ વ્રજ છે. અને ત્રીજું વ્રજ, જ્યાં ભગવત ચર્ચા થતી હોય, સત્સંગ થતો હોય, ભગવદીઓ મળ્યા હોય અને પ્રભુના નામ રસ લહાણ થતા હોય, ત્યાં પણ ગોકુળ ઠાડું થઈ જાય, ત્યાં પણ વૃંદાવન ઊભું થઈ જાય અને ત્યાં પણ વ્રજ થઈ જાય. તો સુન સખી વ્રજ में ही रहनो. मन की व्यथा कुंज कुंजन में लता प्रतापति कहनो. ગોપી કહે છે, વૈષ્ણવજન કહે છે કે મનની કે વ્યથા છે, પ્રભુને મળવાનો કોઈ તાપ છે, કોઈ મનોરથ છે, કોઈ તાલાવેલી છે, પ્રભુને લગતી જ દરેક વાત મારા મનમાં છે. એ દરેક વાત કુંજ કુંજન મેં, કુંજની કુંજોમાં, લતા પતા, તેની ડાળીઓ, વૃક્ષો, પાંદડાઓ, વેલીઓ, ફૂલો, પ્રતિ કહેનો, એને મારે કહેવી છે. ઓરનસો કહા કાજ હમે અબ, આન પરેશો શહેનો. હવે લૌકિકથી, લૌકિક વ્યવહારોથી, માયાથી, મદથી કે બીજી કોઈ પણ અન્ય પ્રવૃત્તિઓથી ઓરન શોમાં બધું જ આવી જાય. ઓરન શો કહા કાજ, મારી કોઈ જ કામ નથી, કોઈ મતલબ નથી. હવે આન પરેશો શહેનો, વ્રજમાં રહી પ્રભુ કાર્યમાં મારે લાગી જવું છે. અને એમાં કોઈ પણ પરિસ્થિતિ આવે એમાંથી મારે પાર થવાનું છે ને પ્રભુ જ કરશે. યુગલ કિશોર કેલી રસ સંગમ, સ્મરણ કરત મન દહનો. મન દહનો એટલે કે મારું મન તડપી રહ્યું છે, મારા મનમાં તાપ છે, જલન થઈ રહી છે. શેના માટે? યુગલ કિશોર, યુગલ કિશોર કહ્યું છે, શ્યામાજુ, શ્યામ સંગ, લાડલીજુ, પ્યારે સંગ. યુગલ કિશોર કેલી રસ સંગમ, એમની પ્રણય ગોષ્ઠીઓ, એનો કેલી રસ આનંદ નું સંગમ, સ્મરણ કરત મન દહેનો, એ સાંભળવા માટે મારી આંખ યુગલ સ્વરૂપના દર્શન કરવા માટે તરસી ગઈ છે. મારી જીવા એના ગુણગાન ગાવા માટે તરસી રહી છે. મારા કાન એનું સાંભળવા માટે તરસી રહ્યા છે. મારા હાથ સેવા કરવા માટે, પવિત્ર થવા માટે તડપી રહ્યા છે. સંગમ સ્મરણ કરત મન દહનો, રસિકન સંગ હિલમિલ પ્રિય સજની, કચુક ગૂઢ રસ ગહનો. ખૂબ સુંદર લાઈન. આ હા હા, રસિકન જેઓ યુગલ સ્વરૂપની સુંદર સુંદર અંતરંગ લીલાઓ, કુંજની લીલાઓ, શૃંગાર રસ ની લીલાઓ માટે તડપે છે, દર્શન કરવા માટે, એવા રસિકજનોની સંગે, એવા લોકોની સંગે, એવા ભગવદીય જીવોની સંગે, એવા સુંદર સુંદર વૈષ્ણવોની સંગે કે જેનું એકમાત્ર લક્ષ્ય યુગલ સ્વરૂપની રાસલીલાના દર્શન છે, યુગલ સ્વરૂપની સેવાના માટે છે. એવા રસિકન સંગ ખિલમિલ, હળી મળીને, પ્રિય સજની, કછુક ગૂઢ રસ ગહેનો, ગહેનો સાંભળવો છે, સમજવો છે, એને ઘૂંટવો છે, હૃદયમાં ઘૂંટી લેવો છે. એ રસને, એ જે ગૂઢ રસ છે, જે કુંજની લીલાઓનો રસ છે, જે શૃંગાર રસનો રસ છે, એ મારે બીજા રસિકનો જોડે મળી વાતની રસ લહાણ કરી અને અંદર ઘૂંટી લેવો છે, હૃદયમાં પધરાવી દેવો છે. દ્વારિકેશ અંતર રસ સંગમ, દ્વારિકેશ છાપ છે, દ્વારિકાના ઈશ એવા શ્રી ઠાકોરજી આંતર રસ સંગમ,
અંદરો અંદર આવા સુંદર રસનો સંગમ, ઉભય એટલે કે બંને, ઉદધી મેં બહેનો, ઉદધી એટલે કે સાગર, આવા સુંદર કેલી રસમાં, આવા સુંદર આનંદમાં, આવા રસ સાગરમાં, આ યુગલ સ્વરૂપ રૂપી સાગર છે જે, એના ચરણારવિંદ રૂપી સાગર છે જે, એમાં મારે વહી જવું છે. મારો એકમાત્ર જ હવે ઉદ્દેશ છે, એકમાત્ર જ આશય છે શ્રી ઠાકોરજીના ચરણોમાં, એના રસમાં, એની કેલીમાં, એની સેવામાં, એના સ્મરણમાં, એના સત્સંગમાં બસ વહી જવું છે. મને ઓરનસો નહીં કામ, મારે બીજા કોઈથી મતલબ નથી. સદા સખી સુન વ્રજ ही में रहनो. શ્રી ગોવર્ધન નાથ કી જય.